જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરવાના છીએ જળ તત્વની 3 રાશિઓ વિશે। રીલને આગળ જોતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખીએ અને જળ તત્વના રાશિઓ સુધી આ રીલને પહોંચાડીએ। એમના લક્ષણોમાં પહેલું છે ઉર્જાનું શોષણ। આ રાશિના લોકો માત્ર ભાવુક નથી હોતા છે ઉર્જાનું શોષણ। આ રાશિના લોકો માત્ર ભાવુક નથી હોતા પણ તેઓ કોઈ પણ જગ્યાએ પ્રવેશતાની સાથે જ ત્યાંના વાઇબ્સ એટલે કે વાતાવરણને પારખી લે છે। તેઓ સામેવાળી વ્યક્તિના શબ્દો કરતા તેના મનમાં સાચા ભાવ જે હોય એમને જલ્દી સમજી જાય છે। સિક્રેટ ઓબ્ઝર્વેશન, તેઓ ભલે શાંત બેઠા હોય પણ તેમની નજર બધું જ નોંધતી હોય છે। કોઈની નાની અમથી વર્તણૂકમાં આવેલો ફેરફાર પણ આ રાશિના લોકોથી છુપાયેલો રહેતો નથી। અંતઃપ્રેરણા, તેમની છઠ્ઠી ઇન્દ્રિય ખૂબ જ પ્રબળ હોય છે। જો તેમને કોઈ વ્યક્તિ કે કામ માટે અંદરથી ના લાગે તો તે મોટે ભાગે સાચી વાત સાબિત થાય છે। જળ તત્વના જે કોઈ જાતકો છે એમની ગહન સ્ફૂર્તિ જે છે એ જળ તત્વના લોકો જૂની વાત, ખાસ કરીને કોઈએ કરેલો વ્યવહાર કે આપેલી લાગણી ક્યારેય ભૂલતા નથી। તેમને વર્ષો જૂની વિગતો પણ આબેહૂબ યાદ હોય છે। સંરક્ષણાત્મક કવચ, ઉપરથી નરમ દેખાતા આ લોકો પોતાના પ્રિયજનો માટે ખૂબ જ રક્ષણાત્મક હોય છે। જો તેમના પરિવાર પણ આંચ આવે તો તેઓ સૌમ્ય સ્વભાવ છોડીને રૌદ્ર રૂપ ધારણ કરે છે। તો આ જળ તત્વની 3 રાશિઓમાં પહેલી રાશિ છે કર્ક, બીજી છે વૃશ્ચિક અને ત્રીજી છે મીન। જો તમારી પણ આ રાશિ હોય તો કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખી અને આ રાશિના લોકો સુધી આ રીલને શેર કરીએ। જય શ્રી કૃષ્ણ।